કળગતિ છે ન્યારી મારા નાથજી તારી કળગતિ છે ન્યારી. મહર્ષિ નારદ વિષ્ણુલોકની અંદર નારાયણ નારાયણ કરતા ગયા ત્યારે નારદ મુનિ વિષ્ણુ ભગવાનને બે હાથ જોડીને પ્રાર્થના કરી અને કહેવા લાગ્યા કે પ્રભુ, મેં એવું બહુ સાંભળેલું છે કે તમારી માયાનો કોઈ પાર નથી પામ્યા શકતા, તો એવી તમે શું માયા કરો છો કે જેના મનુષ્યને કંઈ ખબર પડતી નથી. વિષ્ણુ ભગવાન મલક મલક હસવા લાગ્યા. કહે નારદ, આ તો આપણું વિષ્ણુ લોક છે, અહીંયા માયાની રચના ન થાય. તો પ્રભુ, મારે માયા જોવી હોય તો શું કરવું? એટલે પ્રભુએ કીધું કે તો માયા તો મૃત્યુલોકની અંદર થાય, અહીંયા વિષ્ણુ લોકની અંદર માયાનો પ્રભાવ કોઈ ઉપર પડી શકતો નથી. એવું કે હા, તો મારે માયા જોવી છે. વિષ્ણુ ભગવાન કે તો આપણે બંનેને મૃત્યુલોકની અંદર જવું પડે. નારદ મુનિ તો તરત નારાયણ નારાયણ કરતા તૈયાર થઈ ગયા. વિષ્ણુ ભગવાનને કીધું કે તો આપણે આજ જ માયા જોવા માટે મૃત્યુલોકની અંદર જઈએ. આ મૃત્યુલોકની અંદર બંને વિષ્ણુ ભગવાન અને નારદજી મનુષ્યના રૂપ લઈ અને ધરતી ઉપર આવે છે. માં ભૂમિકાને પગે લાગી અને બંનેએ સાધુ બ્રાહ્મણના રૂપ ધારણ કર્યા છે. નારદજીને કીધું કે તમારી વીણાને મૂકી દો અને જ્યારે પાછા આવશું ત્યારે પાછા આપણે લઈ લેશું. નારદજીએ વીણા ટીંગાડી દીધી છે. ખરા તડકાની અંદર બંને જંગલની અંદર ચાલ્યા જાય છે. એટલે વિષ્ણુ ભગવાને નારદજીને પ્રશ્ન કર્યો, નારદજી, આવો તડકો બહુ છે, મને તરસ લાગી છે, તો ક્યાંકથી પાણીનો મેળ કરવો પડશે. પાણી તો પીવું પડશે ને. અનસમો નહીં ઔષધિ, ઝરણા સમો નહીં જાપ, કૃષ્ણ જેવું દેવતા નહીં, નિંદા જેવું નહીં પાપ, પાણી વગર મનુષ્યને હાલે નહીં. માટે નારદ, મારા માટે ક્યાંકથી પાણી ગોતી આવી. ભગવાન તો એક વડના ઝાડ નીચે બેઠા છે. નારદ મુનિ પાણી ભરવાને માટે આજુબાજુ તપાસ કરે છે. એટલામાં ત્યાં એક કૂવો દેખાણો અને એ કૂવાની પાસે 8-10 સ્ત્રીઓ પાણી ભરવા આવેલી છે. નારદ મુનિ ત્યાં ગયા. જઈને કીધું કે બેનો, પાણી મળશે, પણ બીના એવી બનેલી. ત્યાં રાજાની કુંવરી પણ પાણી ભરવા હારે આવેલી. રાજાની કુંવરીનું સ્વરૂપ અતિ સુંદરવાન. એટલે નારદ મુનિએ જે સુંદર સ્ત્રી પાસે ગયા અને કીધું કે બેન, પાણી આપો. એટલે સ્ત્રીએ કીધું કે ઉભા રહ્યો બાપુ, પાણી આપું તમને. એમ કરી અને પોતાનું સિંચણ હતું અને ઘડો હતો એનાથી પાણી બહાર કાઢ્યું અને કીધું કે પહેલાં તમારી તરસ છીપાવી લ્યો અને પછી હું તમને પાણી આવડા તમારા પાત્રમાં આપી દઉં. નારદ મુનિએ ખોબો વાળ્યો અને જે રાજાની કુંવરી હતી મંડી પાણી પાવા. પાણી પાતા પાતા નારદજીની નજર આ સ્ત્રીના મુખ ઉપર પડી અને એટલી ભગવાને માયા કરી એટલે મોહિત થઈ ગયા. મોહિત થઈ ગયા એટલે સુંદરીને કીધું કે હે સુંદરી, તારું રૂપ જોઈ અને મારા મનની અંદર બહુ મોહ ઉત્પન્ન થયો છે, તું મારી સાથે લગ્ન કરી લે. આ તો રાજાની કુંવરી. એટલે તરત વિચાર કર્યો કે આ ભાઈને મારા ઉપર મોહિત તો થઈ ગયા છે, પણ એને વાત કરી કે ભાઈ તમારે ગામમાં આવવું પડે અને મારા બાપુ પાસે આવો ત્યારે તમે મારા બાપુ પાસે માંગણી કરો અને જો મારા બાપુ હા પાડે તો
તો હું તમારી સાથે લગ્ન કરી શકું, નહીતર કરી શકું નહીં. આ આગળના સંસ્કાર હતા. અને અત્યારે તો તમે જુઓ કેટલો કળજુગ આવી ગયો છે કે જેની કોઈ વાત નહીં. હશે એ એનું કાર્ય કરતા હશે, પણ જે દીકરી ભાગીને લગ્ન કરે છે, વચ્ચે એક વાત તમને યાદ આવી છે તો કહી દઉં. એક દીકરી રાતના 2 વાગે પોતાને પ્રેમી સાથે ટ્રેનમાં ભાગી. એક સ્ટેશન ગયું, બીજું સ્ટેશન ગયું, રાતના 2 વાગેલા 3 વાગ્યા. એટલે ઓલી દીકરીએ વિચાર કર્યો કે માળું હું આવી તો ખરી, પણ મારો પરિવાર, મારા મા બાપ સવારમાં રોશે, મારા બાપુને હૃદયનો રોગ છે, તો આનું હૃદય બેસી જાય છે. મારી મા ડાયાબિટીસનું દર્દ છે, એનું પણ દિલ બેસી જાય છે. મારો નાનો ભાઈ છે, મારી નાની બેન છે. આ બધોય માળો મારા એકના જવાથી વિખેરાઈ જશે, એના સપના બધા અધૂરા રહી જશે. અને મા બાપ મરી જાય છે તો મારા ભાઈ અને બેન શું કરશે? એટલે પોતાના પ્રેમીને કીધું કે મારા મા બાપ રહેશે નહીં, એટલે હું આગલા સ્ટેશને ઉતરીને ઘરે પાછી વહી જાઉં છું, મારે તારી હારે આવવું નથી. એટલે પેલો બહુ સમજાવવા લાગ્યો કે એવું કાંઈ ન હોય, કોઈ કાંઈ ન કરે ને આમને તેમને ફલાણું. પણ ઓલી દીકરીએ કીધું કે ના, મારા સપના હાટું થઈ અને હું મારા મા બાપના મેલને તોડી ન શકું. મારા સ્વાર્થ માટે થઈ અને હું મારા ભાઈ બહેનની જિંદગી ખરાબ ન કરી શકું. અને દીકરી ઓલો ઘણું કહેવા માંડ્યો કે તે મને મારી હારે કોલ દીધા હતા ને, કે એ બધી વાત તારી સાચી, કોલ દીધા હોય કે ન દીધા હોય, પણ મને અત્યારે એવી સમજણ આવી છે કે સવારમાં નાતીલા બધા ભેગા થાય છે, મારા મા બાપને હડકાવશે, મારા નાના ભાઈની દિશા ખરાબ થઈ ગઈ છે. એટલે હું મારા માવતરનો મેલ તોડીને મારો મેલ બનાવવા માંગતી નથી. એટલે હું આગલા સ્ટેશને ઉતરી અને ઘરે વહી જાઉં છું. આવી સમજણ આવી ગઈ એટલે દીકરી ઘરે પાછી આવી. અત્યારની દીકરીઓને આવી સમજણ આવવી પડે કે મા બાપનું શું થશે. ભલે અત્યારે તમને 2 મહિના સારું લાગશે, એમાં 2 મત નહીં, પણ જે પોતાના પિતા માતાનો ન થયો એ તમારો શું થવાનો છે. એટલે મારી નર્મદ પ્રાર્થના છે કે તમે આવું કાર્ય કરતા પહેલા તમારા મા બાપનો વિચાર કરો, તમારા ભાઈ બહેનનો વિચાર જરૂર કરજો. નારદ મુનિને મોહ લાગ્યો એટલે નારદ મુનિએ કીધું કે કઈ વાંધો નહીં, હવે આવ્યા હતા ભગવાન હાટું પીવાનું પાણી ભરવા અને મોહમાં પડી ગયા. એટલે જે રાજાની કુંવરી હતી એની હારે રાજ દરબારમાં ગયા. રાજ દરબારમાં ગયા એટલે બધા સંતને જોયા એટલે તરત રાજા પગમાં પડી ગયા, આવો આવો બાપજી, આમ ને તેમને. એ કે પણ મારે તમારી દીકરી સાથે લગ્ન કરવા છે અને મારું મન મોહિત થઈ ગયું છે. એટલે રાજા તો ઘણો ખુશ થઈ ગયો, કારણ કે પોતાની એકની એક દીકરી હતી અને જો આવા સંતના ચરણની અંદર જાય તો વધારે સારું, કારણ કે રાજપાટનો મોહ તો આને હતો નહીં. નારદ મુનિના તો ઘડીએ તોરણ ને ઘડિયા લગ્ન કરી દીધા. હવે 1.5 વર્ષ વીત્યું એટલે નારદ મુનિને ત્યાં એક દીકરો જન્મ થયો. હવે દીકરાનો જન્મ થયો એટલે થોડાક વર્ષ થયા, એમાં રાજાની ઉંમરના લીધે ટેયા થઈ ગયા. ટેયા થઈ ગયા એટલે ખબર હે ને? હા, ટે એટલે આ જગતને છોડી અને વયું જવું. આપણે ઘણા નંદમાણા કહેતા ફલાણો ભાઈ તો હવે ટેયા થઈ ગયો. ટે એટલે મરી જવું. એટલે રાજા તો સંસાર છોડીને જતા રહ્યા. હવે આના દીકરા તો હતા નહીં, ખાલી એક દીકરી હતી. એટલે જે રજવાડું હતું એ આ દીકરીના ખાતે થઈ ગયું. દીકરીનો ઘરવાળો એટલે નારદ મુનિ. નારદ મુનિને તો પછી સારા કપડાં પહેરાવવા પડ્યા, રાજ દરબારનો પોશાક પહેરાવવો પડ્યો, માથે મુગટ ધારણ કરાવ્યો. હવે 2-5 વર્ષ પાછા વીત્યા
એટલે નારદ મુનિએ ત્યાં એક દીકરીનો જન્મ થયો. હવે પરિવાર 4 થઈ ગયા. નારદ મુનિ, રાજાની કુંવરી, નારદ મુનિનો કુંવર અને નારદ મુનિની કુંવરી, 4 જણા થયા. પણ બીના એવી બની કે બાજુના રજવાડાને ખબર પડી કે ફલાણા રાજા તો વયા ગયા છે, હવે એનો જમાઈ રાજા થઈ ગયો છે, તો એના જમાઈને તો હજી કાંઈ બુદ્ધિ બહુ હશે નહીં. એટલે એને રાજ ઉપર ચડાઈ કરી એટલે પછી તો નારદ મુનિને તો શું હોય, પેલા માળા ફેરવવા નારાયણ નારાયણ, કાંઈ તલવારની એને કાંઈ ખબર હતી નહીં, કેમ લડવું કેમ શું કરવું. બધા મંત્રી સંત્રી બધા ભેગા થયા. પણ જેમ કટક હોય એની આગળ એક મુખ્યો હોય, એ જો મુખ્યો મરી જાય ને એટલે આખું કટક ઓલા રાજાનું થઈ જાય. નારદ મુનિએ વિચાર કર્યો કે દીકરો આમાં તો હવે બાકાજી કે બોલે છે તલવારની, અને મને તો આવું કઈ આવડવું છે નહીં, કારણ કે શીખ્યા વગર કઈ થાય નહીં. એટલે નારદ મુનિ પણ ભાગ્યા કુંવરીને દીકરાને દીકરીને લઈને. રજવાડું તો ઓલાના ખાતે થઈ ગયું. ઘણું મનમાં દુઃખ થયું. જંગલની અંદર 4 જણા ફરે છે. નારદ મુનિ મનની અંદર વિચાર કરે કે અરે રે, મેં એવા શું પાપ કર્મ કર્યા છે કે મારી આવી દશા આવી. જંગલની અંદર રખડવું પડ્યું. પણ છોકરા અને છોકરી બે નાના એટલે એ તો રાયડું પાડે, પપ્પા ભૂખ લાગી છે ને, પપ્પા તરસ લાગી છે ને, પપ્પા આમ છે ને. બહુ કરી. નારદ મુનિ તો ઘણા દુઃખી થયા. પ્રાર્થના કરવા લાગ્યા, અરે રે ઈશ્વર, એવા મારા કયા કર્મ કે મારા દીકરા દીકરી હેરાન થાય છે. માણસ જાણે મેં કર્યું, આમાં કરતલ છે બીજા કોઈ. હાજરા માણસ અધવચ રહે, હે મારા પ્રભુ કરે સો. નારદ મુનિ તો મૂંઝાણા. દીકરીને ભૂખ લાગી, તરસ લાગી, એટલે એકદમ જંગલની બારા દોડતા દોડતા નીકળ્યા. પણ નદીના સામે કિનારે ગામ અને વચ્ચે નદી આવી ગઈ. હવે નદી પાર કરવી પડે, ત્યાં જાય તો કાંઈક ખાવાનું મળે, આવો વિચાર કર્યો. આજુબાજુમાંથી લાકડા ગોત્યા. નારદ મુનિએ નાનું એવું નાવડું બનાવ્યું લાકડાનું, અને એના ઉપર કુંવરીને, પોતાની દીકરીને, પોતાના દીકરાને અને બેવરાવી અને નાવડું લઈને નારદ મુનિ તો નીકળ્યા. પણ આ તો નદી, પાણી ફૂલ, એટલે નાવડું મીંડું હાલક ડોલક થાવા. નારદ મુનિ ઘણા ચાલે, પણ આ તો રેવાય નહીં. પાણીનો ફૂલ ઝાલક આવી એટલે આખું નાવડું ઊંધું વળી ગયું. દીકરા આમ તણાવા માંડ્યો, દીકરી આમ તણાવા માંડી, કુંવરી આમ તણાવા માંડી. પણ મોહપાસના હિસાબે નારદ મુનિ ઘડીક ઓલાને ચાલે, ઘડીક ઓલાને ચાલે, ઘડીક ઓલાને ચાલે, પણ ઓલાને ચાલે તા ઓલો તણાય, ઓલાને ચાલે તા ઓલો તણાય. નારદ મુનિ ઘરની અંદર પ્રાર્થના કરે, ઘણો સંઘર્ષ કરે, પણ અંતના છેડે 3 જણા તણાઈ ગયા. નારદ મુનિ મહાન બારા નીકળ્યા અને નદીના કિનારે થાકી લોથપોથ થઈ અને રેતીમાં પડી ગયા. મનમાં ઘણું દુઃખ થાય, શું કરવું? મારા પુત્ર તણાઈ ગયા, મારી દીકરી તણાઈ ગઈ, મારા ઘરવાળી તણાઈ ગઈ. એટલી વારમાં નારાયણે આવીને હાકલ પાડી, હે નારદ. પણ નારદને તો શુદ્ધિ બુદ્ધિ ક્યાં હતી, કારણ કે થાકીને લોથપોથ થઈ ગયેલા. 2-3 ફેરે હબડાવ્યા, એ નારદ હવે પાણી મળ્યું કે નહીં? નારદની ચેતના પાછી આવી. અરે પ્રભુ, તને હું લેવા મોકલ્યો તો? અરે પ્રભુ, મને તમે પાણી લેવા મોકલ્યો તો, પણ 20 મિનિટ થઈ, તું પાણી લઈને આવ્યો નહીં, મારો જીવ જતો રહે હમણાં પાણી વગર. પાણી મળ્યું કે નહીં? નારદ મુનિની ચેતના વાપસ આવી અને નારદ મુનિ પગે લાગી ગયા કે પ્રભુ કેટલી મિનિટ થઈ? તો કે 20 મિનિટ પાણી ભરવા ગયો એને. 20 મિનિટ? 20 મિનિટમાં તો મારા છોકરા થઈ ગયા, રાજ મળી ગયું, મારું રાજ વયું ગયું, મારા છોકરા તણાઈ ગયા. આટલું બધું 20 મિનિટમાં. એટલે કીધું છે
અકળ ગતિ છે તારી પ્રભુ મારા, અકળ ગતિ છે તારી. પાર મનુષ્ય ન પામે પ્રભુજી તારે, અકળ ગતિ છે ન્યારી. નારદજી પગે લાગી વિષ્ણુ ભગવાનને કીધું કે આ માયા મને હવે કોઈ દી દેખાડતા નહીં, કારણ કે આ માયાની અંદર મારો પ્રાણ એટલો બધો હાલક ડોલક થવા માંડ્યો. એટલે હે પ્રભુ, આ તમારી માયાનો કોઈ પાર પામી શકતા